ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ ડોક્ટર વિજય સાતાએ આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની મુલાકાત લીધી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઓર્થોપેડિક ડોક્ટર વિજય સાતાને આવકાર્યા હતા। આ મુલાકાત દરમિયાન ડોક્ટર વિજય સાતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઓર્થોપેડિક સ્ટેટ કોન્ફરન્સ ભાવનગર ખાતે યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં 2024-25ના વર્ષ માટે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના હોદ્દેદારોની વરણી કરાઈ હતી, જેમાં મને એટલે કે ડોક્ટર વિજય સાતાને ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી। વધુમાં ડોક્ટર વિજય સાતાએ જણાવ્યું હતું કે આ એસોસિએશનમાં પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે સેવા આપતા ગુજરાતના 1200થી વધુ ઓર્થોપેડિક ડોક્ટરો સભ્ય તરીકે જોડાયેલ છે। આ એસોસિએશનના માધ્યમથી ઓર્થોપેડિક ડોક્ટરોનું સંગઠન વધુ મજબૂત બને તે માટેના પ્રયાસો કરવાના હોય છે, તેમજ ઓર્થોપેડિક લેવલે દર્દીઓને કઈ રીતે વધુ સારી સારવાર મળે તેના માટેના અનુભવોનો એકબીજા ડોક્ટરો સાથે વાર્તાલાપ કરવાનો હોય છે, તેમજ ઓર્થોપેડિક લેવલે નવી ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થાય તે માટે ડોક્ટરોને પ્રોત્સાહન આપવાનું હોય છે। ડોક્ટર વિજય સાતા છેલ્લા 26 વર્ષથી જામનગરની જેજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે સેવા આપે છે। ઓર્થોપેડિક ડોક્ટર વિજય સાતાએ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાને બદલે જેજી હોસ્પિટલમાં જ ફૂલ ટાઈમ સેવા આપવાનો નિર્ણય કર્યો હતો, જેની પણ જે તે સમયે જામનગરની જનતાએ પ્રશંસા કરી હતી। સારવાર લેવા માટે આવતા દર્દીઓની પણ પૂરા મન, ખંત અને ભાવથી ડોક્ટર સાતા સારવાર કરે છે, જેને કારણે દર્દીઓ પણ ડોક્ટર સાતાને ભગવાનની નજરે જોવે છે। ડોક્ટર સાતા સ્વભાવે પણ ખૂબ જ સરળ હોવાથી દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ થાય છે। ડોક્ટર વિજય સાતાના ધર્મપત્ની ડોક્ટર નીતા સાતા એક ગાયનેક સર્જન છે। આ ડોક્ટર દંપતી સમગ્ર શહેરમાં પણ સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ડોક્ટર વિજય સાતા સાથે ઓર્થોપેડિક ગુજરાત એસોસિએશન અને ઓર્થોપેડિક ડોક્ટરની કામગીરી અંગે ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના જે પ્રમુખ છે એવા ડૉક્ટર વિજય સાતા સાહેબ આપણા જીટીપીએલ જામનગર ન્યૂઝના સ્ટુડિયોના મહેમાન બન્યા છે, અને ખાસ કરીને જામનગર માટે ગૌરવની વાત છે, કારણ કે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ બનવું કોઈ સામાન્ય વાત નથી, અને ખાસ કરીને સમગ્ર ગુજરાતના જે ઓર્થોપેડિક ડૉક્ટરો હોય છે એનું એક મોટું એસોસિએશન હોય છે, અને એનું દર વર્ષે એક મોટી મિટિંગ બોલાવાતી હોય છે, અને એની અંદર નવા પ્રમુખની વરણી થતી હોય, તો એ માયલો એક ગુજરાત સ્ટેટ કોન્ફરન્સ એટલે કે ભાવનગર ખાતે એ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હમણાં તાજેતરમાં જ। તેમાં ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકે વિજય સાતા સાહેબની વરણી તો થઈ છે, પણ એની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સાતા સાહેબ ઓલરેડી એ એસોસિએશન લેવલે એક્ટિવિટી હતી એમની, ખાસ કરીને સૌરાષ્ટ્ર લેવલે હતી, પણ હવે એને ગુજરાત લેવલે સ્થાન મળ્યું છે। અને જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર જે તે સમયની વાત કરીએ તો ડૉક્ટર VM શાહ ના જે તે સમયે પ્રમુખ બન્યા હતા, એના પછી ડૉક્ટર મહેશ્વરી સાહેબ પ્રમુખ બન્યા હતા, પછી SK વખરે સાહેબ પ્રમુખ બન્યા હતા, અને આ વખતે વાત કરીએ તો ડૉક્ટર વિજય સાતા સાહેબ પ્રમુખ તરીકે વરણી પામ્યા છે। અને 2 દિવસની આ કોન્ફરન્સ હતી, લગભગ આમ સામાન્ય રીતે એસોસિએશનની વાત કરીએ તો 1200થી વધારે આ એસોસિએશનની અંદર સભ્ય સંખ્યા છે સમગ્ર ગુજરાતમાં ઓર્થોપેડિક ડૉક્ટરમાં। અને જામનગરની વાત કરીએ તો જામનગરમાં લગભગ 25થી વધારે ડૉક્ટરો આ એસોસિએશનની અંદર છે। તો આપણી સાથે ડૉક્ટર વિજય સાતા સાહેબ આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછ્યું કે સાહેબ આજે કાંઈ ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનની જે રચના છે એની અંદર શું મુખ્ય એક્ટિવિટી શું હોય છે? સામાન્ય રીતે આ એસોસિએશન પ્રવૃત્તિ એવી કરતી હોય છે કે જેની અંદર પોતાના દરેક મેમ્બર્સ જે છે એમનું એકેડેમિક એક્ટિવિટી વધારે સારી થાય, એટલે કે નવું જ્ઞાન એમને કઈ રીતે મળે, અને એ જ્ઞાન અલ્ટિમેટલી છેલ્લે સમાજને, દર્દીઓને સારી રીતે વધારે કામ કઈ રીતે થઈ શકે, એના માટેનું સૌથી વધારે મહત્ત્વનું કાર્ય એસોસિએશન વર્ષોથી કરતું આવ્યું છે। અને સતતપણે આના માટે અલગ અલગ પ્રમુખ અને સેક્રેટરીઓના અંડરમાં આ પ્રમાણેનું કાર્ય થતું આવ્યું છે। ખાસ કરીને ઓર્થોપેડિક સ્ટેટ કોન્ફરન્સ જે ભાવનગર ખાતે યોજાઈ ગઈ એની શું મુખ્ય વાતચીત શું થઈ હતી, શું ચર્ચા થઈ હતી? જે ભાવનગર ખાતે કોન્ફરન્સ થઈ એના અંદર સ્પેશિયલ ખાસ મેઇન વસ્તુ એ હતી કે એ લોકો વિડીયો કોન્ફરન્સ આ વખતે પહેલી કરી હતી, કે જ્યારે વિડીયો ટેકનિક્સ જે નવી થતી હોય એ બધાને વિડીયો બતાવીને બધા જ ઉપસ્થિત ડેલિગેટ્સને બતાવવામાં આવે, કે જેથી વધુ સારી રીતે ઓપરેશનો દરેક વ્યક્તિ સમજી શકે, અને સ્વાભાવિક રીતે દરેક વખતના ભાગની જેમ જ નવું સંશોધન, ઓપરેશનની ટેકનિક નવી જાતની, એવી રીતે યંગ સર્જન ફોરમ, વેટરન સર્જન ફોરમ, કે જેમાં નાની ઉંમરના જે તબીબી સર્જન છે અમારા ઓર્થોવાળા અને જે મોટી ઉંમરના છે એ બધાએ પોતાનું ઓરિજિનલ વર્ક બધા ઓર્થો સર્જન સામે પોતાનું રજૂ કરી શકે, અને કેટલી બધી પેનલ ડિસ્કશન હોય છે, ખૂબ બધા સવાલો પૂછાતા હોય છે, ખૂબ બધી ચર્ચા વિચારણા થતી હોય છે, અને સ્વાભાવિક રીતે ઓન સાઇડલાઇન થોડું સોશિયલાઇઝિંગ પણ થતું હોય છે, કે જેથી મિત્રોને પણ મળી શકાતું હોય છે। તો આ રીતે એ ભાવનગરની કોન્ફરન્સમાં કાર્ય થયું હતું। છેલ્લા ઘણા વર્ષોથી તમે કહો છો 2.5-3 દાયકાથી તમે આમાં ઓર્થોપેડિક ડૉક્ટર તરીકે સેવા આપો છો, સારવાર બાબત શું ફેરફાર થયો છે? ખૂબ સારો સવાલ પૂછ્યો જયેશભાઈ આપે। લગભગ 2.5 દાયકાની આ જે કારકિર્દી છે એના અંદર એવું જોયું છે કે ટેકનોલોજી ચોક્કસ ખૂબ નવી આવતી ગઈ છે, નવી ટેકનોલોજીનો દરેક દર્દીઓને લાભ મળતો ગયો છે, ડાયગ્નોસિસના લેવલે અને ટ્રીટમેન્ટ લેવલે બંને જગ્યાએ।
સિટી સ્કેન અને MRI એક જમાનામાં કરવા માટે મને યાદ છે કે અમે રાજકોટ સુધી કે અમદાવાદ સુધી દર્દીઓને મોકલ્યા છે. એના બદલે જામનગરમાં 4 થી 5 સેન્ટર્સ થઈ ગયા છે. તો આવી નવી વસ્તુઓ આપણી પાસે આવી ગઈ. પેથોલોજીમાં આગળ વધ્યું કે જેના કારણે નવા સંશોધનો થઈ શકે, નવું તાત્કાલિક ડાયગ્નોસિસ થઈ શકે, અને ઓપરેશનની ટેકનિકોમાં તો ઘણો બધો સુધારો આવી ગયો છે. અને એના કારણે દર્દીઓને જે ઓપરેશન પછી ઇન્ફેક્શન વગેરેની જે બીક હતી જ્યારે અમે સ્ટડી કરતા એ જમાનામાં કે નવા એપીશિપના જમાનામાં, એના કરતાં અત્યારે એ ઇન્ફેક્શન ખૂબ ઓછા થઈ ગયા છે. અને પ્રિડિક્ટેબલ રિઝલ્ટ, એટલે કે નક્કી કરી શકીએ કે ભાઈ તમે મોટાભાગે 3જા દિવસે ચાલતા છો, તે દર્દી ચાલતા જ હોય 3જા દિવસે. એવી રીતે સાંધા બદલાવાના ઓપરેશનો, તો સાંધા બદલાવાના ઓપરેશન અમે લોકો જ્યારે સ્ટડી કરતા ત્યારે ગોઠણના સાંધા બદલાવાના જામનગર જીજી હોસ્પિટલમાં ના થતા ઓપરેશનો, એ પાછળથી ચાલુ કર્યા અમે બધા ભેગા થઈને. તો આવી ઘણી બધી નવી વસ્તુઓ આવી શકી છે. ગરદનના મણકાના ઓપરેશનો કરવાના હોય કે થાપાના ફ્રેક્ચરના ઓપરેશનો કરવાના હોય કે આવું નવી ઘણી બધી વસ્તુઓ અમે ઇન્ટ્રોડ્યુસ કરી શક્યા. દર્દીઓને ભરોસાથી સારું પરિણામ પણ આપી શકીએ છીએ. તો આવી નવી ટેકનિકો, નવા રસ્તાઓ, આ બધું ચોક્કસ ખૂબ નવો ફેરફાર કહી શકીએ. ખાસ કરીને તમે જીજી હોસ્પિટલની અંદર સેવા આપો છો ત્યાં ઓપીડી પણ મોટી થતી હોય છે કારણ કે સરકારી હોવાને કારણે. તો એનો અનુભવ પણ તમને આ બાબતના ફિલ્ડમાં કામ લાગતો હશે? પ્રભુ કૃપાએ અને બધા જ દર્દીઓના ખૂબ આશીર્વાદથી લગભગ દરરોજની અમારી ઓપીડી લગભગ 600 થી 700 દર્દીની વચ્ચેની રહેતી હોય છે. એટલે આ અનુભવ કોઈ પણ રીતે રિપ્લેસ ના થઈ શકે એટલો મોટો અનુભવ છે. અને સ્ટુડન્ટ્સને પણ સાથે તૈયાર કરવાના હોય છે. એટલે વિદ્યાર્થીઓ પણ અહીંથી ખૂબ બધું જ્ઞાન મેળવીને જાય છે. અને એ લોકોની સાથે દર્દીઓના જે ભરોસો છે અમારા પરનો, એના કારણે સતતપણે અમારી આ જર્ની ચાલુ રહી શકી છે અને વધુ સારા પરિણામો આપી શકીએ છીએ નેક્સ્ટ દર્દીને અમે લોકો. ખાસ કરીને ધારો કે હાડકા નબળા પડે છે એટલે લોકોને ઇઝી ફ્રેક્ચર પણ થઈ જાય એવી ફરિયાદ હવે આવવા માંડી છે. ચોક્કસ ખાનપાન, રહેણીકરણીના જે ફરક પડ્યા છે એના કારણે ચોક્કસ હાડકાઓ થોડા નબળા પડે જ છે. એની સાથે એવા શબ્દો ના વાપરીએ તો પણ ધૂમ બાઇક ચલાવવાવાળા વ્યક્તિઓ, રાત્રે ચલાવવાવાળા વ્યક્તિઓ, અમુક વાહન કોઈ આડીઅવળી રીતે ચાલતા હોય, એ બધાના કારણે પણ અકસ્માતો પણ ખૂબ થાય છે. અને સ્પોર્ટ્સમાં પણ લોકો ખૂબ વધારે ઈજા પામતા હોય છે. આ પણ એક વધારાની વસ્તુ વધી છે કારણ કે પહેલાં આટલું બધું સારું સ્પોર્ટ્સ કદાચ નહોતું થતું આપણે ત્યાં. અને એના ઉપરાંત જે આપે કહ્યું એ પ્રમાણે કે હાડકાઓ ચોક્કસ નબળા જલ્દી પડે છે. અને હાડકા નબળા પડવામાં અમારે લોકોને સ્પેશિયલ જાતની નવી પ્લેટ્સ, નવા ઓપરેશનો એ બધું શોધવું પડે છે અને એ બધાનો ઉપયોગ પણ કરવો પડે છે. ચોક્કસ એનાથી વધારે ફ્રેક્ચર થાય છે. ખાસ કરીને સાહેબ ઓર્થોપેડિકની મુશ્કેલી એ હોય છે કે સામાન્ય રીતે વાત કરીએ તો ખોટખાપણવાળી વાત બને છે કે એને ઓપરેશન કરાયા પછી પણ એને ફિઝિયોથેરાપીની સેવા લેવા જવું પડે છે. ખોટખાપણનું એવું છે કે અમુક ફ્રેક્ચર જ એવી જાતના હોય છે કે જેમાં ફરજિયાતપણે થોડુંક આઈડિયલ કરતાં ઓછું સ્વીકારવું પડતું હોય છે. ચોક્કસ અમુક ફ્રેક્ચર એવા હોય જ છે, પણ એના સિવાયના બાકીના મોટાભાગના ફ્રેક્ચર્સમાં જે નવા ઇમ્પ્લાન્ટ્સ, નવા સાધનો અમારી પાસે આવ્યા છે એના કારણે લગભગ બહુ ખોટખાપણ જેવું નથી હોતું. એવું ચોક્કસ ખરું કે દર્દી પોતે પૂરતું ધ્યાન ના રાખે, અમુક સમય ઓપરેશન પછીનું ધ્યાન રાખવું હોય ત્યારે થોડી મુશ્કેલી એમાં કરે તો ચોક્કસ ખોટખાપણ રહે, પણ નહીં તો જનરલી વાંધો નથી આવતો. અને ફિઝિયોથેરાપિસ્ટનું લકીલી હવે મોટાભાગના જગ્યાએ ફિઝિયોથેરાપિસ્ટ અવેલેબલ પણ હોય છે. એટલે જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એમની સેવાઓ મળી રહેતી હોય છે. એટલે એ બહુ મુશ્કેલીવાળું કામ હવે નથી રહ્યું. પણ અમુક કેસમાં થોડોક સમય માટે ચોક્કસ ફિઝિયોથેરાપી કરવી પડે છે. અમારા મોટાભાગના દર્દીઓને અમે જાતે ઘરે કરવાની ફિઝિયોથેરાપી બતાવતા હોઈએ છીએ. તો એ લોકોને બહુ ઝાઝા ધક્કા નથી ખાવા પડતા ફિઝિયોથેરાપી માટે થઈને. ખાસ કરીને ધારો કે આની અંદર જે ઓપરેશન થયા પછી અથવા તો પેનની દવા પેશન્ટે વધારે ખાવાની હોય છે, એની સામે એની સાઈડ ઇફેક્ટ પણ ઊભી થાય છે. બહુ જ સાચી વાત છે. સામાન્ય રીતે એલોપેથીની કોઈ પણ દવાઓ છે એ આડઅસર સિવાયની ના કહી શકીએ આપણે. એટલે કંઈક ને કંઈક આડઅસર એની હોય. પણ લકીલી અમારી બ્રાન્ચ એક એવી બ્રાન્ચ છે કે જેમાં ઓપરેશન વ્યવસ્થિત થઈ ગયું હોય તો પછી બહુ લાંબો સમય માટે દવાઓ નથી લેવી પડતી. એટલે લાંબા સમય માટે આડઅસરો નથી આવતી. એવું ચોક્કસ ખરું કે કોઈ દર્દીઓ ઓપરેશનથી ડરીને અથવા લાંબો સમય ઓપરેશન ના કરાવવાનું કોઈ જીદના કારણે ઓપરેશન ના કરાવે, એમણે દવાઓ ખાવી પડે ને એમની સાથે આડઅસરો બનતી હોય છે. પણ અધરવાઇઝ જનરલી ઓપરેશન પછી બહુ લાંબો સમય માટે દવાઓ લેવી પડે આવું લગભગ હવે અમારે કરવું નથી પડતું. એ બહુ સારી વાત છે. એક અપવાદ છે ચોક્કસ કે જેમનામાં કેલ્શિયમ બહુ ઓછું થઈ ગયું હોય એમને આપણે કેલ્શિયમ માટેના ઇન્જેક્શન્સ કે દવાઓ કેવું આપવું પડતું હોય છે અને એ લગભગ 3 થી 6 મહિના સુધી એમણે લેવું પડે. પણ લકીલી એની બહુ મોટી આડઅસરો હજી સુધી કાંઈ મળી નથી. ખાસ કરીને જે લોકોને ફ્રેક્ચર થયો છે અથવા તો ઓપરેશન કરવામાં આવ્યું તો એને બેડ રેસ્ટનો જે સમય પિરિયડ છે લાંબો હોવાને કારણે પણ પેશન્ટ કંટાળી જાય છે. બહુ જ સાચી વાત છે. અને એટલા માટે જ અમારો જે મોટો કહી શકાય એવો છે કે લાઈફ ઇઝ મુવમેન્ટ એન્ડ મુવમેન્ટ ઇઝ લાઈફ. એટલે બને એટલા જલ્દી દર્દીને કમસે કમ બેસાડી શકાય, એ પોતાની રીતે હાથ પગની મૂવમેન્ટ કરી શકે, આવી જાતના ઓપરેશન અમે લોકોએ ડિવાઇસ કર્યા છે. એટલે 100 વર્ષથી ઉપરના પણ વ્યક્તિ હોય અને એનો થાપાનું ફ્રેક્ચર થયું હોય, એમાં અમે સળિયો મૂક્યો હોય, તેમને બીજા દિવસે કે મોડામાં મોડા 3જા દિવસે બેસાડીને પગની મૂવમેન્ટ ચાલુ કરાવી જ દઈએ. એટલે બહુ લાંબો સમય પથારીવશ રહેવું પડે, સૂતું રહેવું પડે આખો દિવસ.
આવા ઓપરેશનો બહુ જ ઓછા હવે થઈ ગયા છે, બહુ જ લિમિટેડ ઓપરેશન આવે છે. બાકી મોટાભાગનામાં દર્દી ચાલતા ઝડપથી થઈ જાય એવું હોય છે. સાંધો બદલાવીએ તો બીજા દિવસે મોડા ત્રીજા દિવસે તેમને ચાલવાનું હોય છે. એટલે દર્દીએ સૂતા રહેવાનું લગભગ નથી. 2-3 ફ્રેક્ચર એવા ચોક્કસ છે હજુ સુધી કે જેમાં ઓપરેશન કરતાં ઓપરેશન વગર રિઝલ્ટ વધારે સારું મળે. એમાં લગભગ 20 દિવસનો આરામ કરવો પડે છે. એને બાદ કરતાં બાકીના લગભગ ફ્રેક્ચરમાં હવે દર્દીઓ લકીલી બીજા કે ત્રીજા દિવસથી કમસે કમ મૂવમેન્ટ કરતાં તો થઈ જ જાય છે. ખાસ કરીને આ 25 વર્ષની તમારી જે કારકિર્દી છે ખાસ ડૉક્ટર તરીકેની, ઓર્થોપેડિક ડૉક્ટર તરીકેની, તો એમાં એવા તમારા પોતાના યાદગાર પ્રસંગો કેટલા હશે અને કેવા હશે? યાદગાર પ્રસંગો તો ઘણા બધા છે, પણ સૌથી વધારે જે યાદ છે એ સમયગાળો છે ભૂકંપ પછીનો. બહુ જ ખરાબ સમયગાળો અને દર્દીઓની વણઝાર આવતી રહી. અને મને એવું યાદ છે કે લગભગ સવારે અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી મારો એ દિવસે જન્મદિવસ પણ હતો અને લગભગ 9:30 વાગ્યાથી સવારે ચાલુ કર્યું હતું અને બીજા દિવસે સવારે 6 વાગ્યે અમે લોકો સૌથી પહેલી વખત શ્વાસ લઈ શક્યા હતા એવું કહી શકાય. અને ત્યાં સુધીમાં એમ માનીએ કે લગભગ 5,000 થી 7,000 દર્દીઓની ત્યાં ઓપીડી બેઝ ટ્રીટમેન્ટ થઈ હશે, દાખલ કર્યા હશે. એના પછી ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હતો એટલે અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને તે વખતના કલેક્ટર્સ જે રિલાયન્સમાંથી સ્પેશિયલ જનરેટર મેનેજ અમને કરી આપ્યું હતું. જે વખત લગભગ 4-5 દિવસ થયા પછી અમે લોકોએ ઓટી ચાલુ કર્યા હતા અને સવારના 9 વાગે ઓટી ચાલુ કર્યા હોય તો લગભગ 4 વાગે અમે ઓટી પૂરા કરતા. આવું કન્ટિન્યુઅસ 1 અઠવાડિયા સુધી અમે લોકોએ ઓપરેશન કર્યા હતા. આ દિવસ કદાચ ક્યારેય નહીં ભૂલી શકાય. ખાસ કરીને તમે ડૉક્ટર તો છો જ, પણ જે સોશિયલી વર્ક છે, ખાસ કરીને જે પ્રમાણે તમે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ બન્યા છો, તો એમાં પણ તમે કંઈક વિઝન રાખ્યું હશે કે ભાઈ તમારી જે 1 વર્ષનો તમને જે મોકો મળ્યો છે પ્રમુખ તરીકેનો, તો એમાં આગળનું વિઝન શું છે તમારે? ખાસ કરીને ગુજરાતના ડૉક્ટરોને એનો લાભ મળશે. 2 રીતે જોઈશું આને. એક આખા સોસાયટી માટેની અમારી જે જવાબદારી છે એના માટે થઈને અમે લોકો ઓસ્ટિયોપોરોસિસ અવેરનેસ કેમ્પ આવું સ્પેશિયલી ગોઠવીએ છીએ અને એ આવતા મહિનાથી કિક ઓફ થશે. એટલે નેક્સ્ટ મંથથી અમે ચાલુ કરશું. અલગ સંસ્થાઓ, અલગ સ્કૂલ, કોલેજ એ બધામાં જઈને ઓર્થોપેડિક સર્જન્સ અને અમારી સ્ટાન્ડર્ડ એક પીપીટી બનાવી છે પ્રેઝન્ટેશન કે જેને અલગ રીતે પ્રેઝન્ટેશન થશે. અમારા એક ડૉક્ટર છે રાજકોટમાં, એ નાના બાળકોની સાથે ગીતો ગાઈને, વાર્તા કરીને એવી રીતે પણ આ વાત કરે છે. તો એવા ઇનોવેટિવ વેથી પણ કે જેથી માણસોને રસ પડે સાંભળવામાં. અને હાડકાની ઘનતા આપણી બહુ જ મોટો પ્રશ્ન ભવિષ્યનો થવાનો છે ભારત આખા દેશનો. એમાં કમસે કમ ગુજરાતના લોકો બચે એના માટેની મહેનત અમારી આ થશે. અને એમાં કોઈ જ કોમર્શિયલ પ્રોપેગેન્ડા નહીં હોય, કોઈ વ્યક્તિનો પ્રોપેગેન્ડા નહીં, કોઈ પણ કંપનીનો પ્રોપેગેન્ડા નહીં, કોઈ દવાનો પ્રોપેગેન્ડા નહીં. માત્ર ને માત્ર પ્યોર સાયન્ટિફિક માહિતી પણ લોકભોગ્ય રીતે. એ આખા વર્ષમાં અમારી ગણતરી અત્યારની એવી છે કે ઓછામાં ઓછા અમે 100+ કાર્યક્રમ આવા કરશું. આ રીતે તમે જોયું કે આ ડૉક્ટર વિજય સાતા સાહેબ હતા અને ખાસ કરીને જામનગરના જાણીતા ડૉક્ટર છે અને એમના જે મિસિસ છે ડૉક્ટર નીતા સાતા કે જે પણ ગાયનેક છે. આ બંને ડૉક્ટરોના સ્વભાવ મળતાવળો સ્વભાવ છે. એટલે જાહેર જીવનની જ્યારે જ્યાં સુધી વાત છે, પેશન્ટો સાથેનો વ્યવહાર છે એ ઘણો પોઝિટિવ છે. એટલા માટે થઈ અને ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનમાં પણ એની જે તે સમયે વાત કરી તો જે પ્રમાણે જે તે સમયે ઝોન હતા, એ ઝોનમાં સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી પણ જે તે સમયે ડૉક્ટર વિજય સાતા સાહેબને સોંપવામાં આવી હતી. પણ એની કદર કરીને આજે એમણે ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થઈ છે. ખરેખર જામનગર માટે પણ ગૌરવની વાત છે.